સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે અમદાવાદના સરુડા ગામમાં 4 લોકો ફસાયા હતા। સાબરમતી નદીમાં જળસ્તર વધતા 4 લોકો ફસાઈ ગયા હતા। ફસાયેલા 4 લોકોને બચાવવા માટે કામગીરી ફાયર વિભાગ સ્થાનિક દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જે રીતે ઉત્તર ગુજરાત સહિત ઉપરવાસમાં અવિરત વરસાદ વરસ્યો તેને લઈને અમદાવાદની સાબરમતી નદીમાં ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। તેને લઈને 4 લોકો ફસાઈ ગયા હતા। વધુ વિગતો સાથે મહેન્દ્ર અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। જે મહેન્દ્ર, હાલ કેવી પરિસ્થિતિ છે? 4 લોકોનું રેસ્ક્યુ કરાયું। જણાવી દઉં કે ધોળકાના સરોડા ગામ નજીક એક સાબરમતી નદી આવેલી છે, જે ઉપરવાસના વધારે વરસાદના કારણે પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। ત્યારે આજે સવારે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। ત્યારે સરોડા ગામે નદીમાં પાણીનો પ્રવાહ વધતા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે સરોડા ગામે ખેતરમાં બકરા લેવા સવારે ગયેલા 4 થી વધુ લોકો ફસાયાની માહિતી મળી છે। ત્યારે 4 થી વધુ લોકો ફસાયાની જાણ થતાં ધોળકા તંત્ર દોડતું થયું છે। ત્યારે ધોળકા તંત્રમાંથી મામલતદાર, ટીડીઓ અને ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરવાની કામગીરી અત્યારે હાથ ધરાઈ છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ધોળકાના દ્રશ્યો છે કે જે રીતે સાબરમતી નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને વાડી વિસ્તારમાં રહેલા 4 લોકો ફસાઈ ગયા હતા અને 4 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું છે। જો કે સ્થાનિક પ્રશાસન સહિતના ફાયર વિભાગ જે છે તે ખડકી દેવામાં આવ્યો છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે ઉપરવાસ અને ઉત્તર ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યો તેને લઈને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને અમદાવાદ સહિત આસપાસના ગામમાંથી પસાર થતી સાબરમતી નદીના પાણીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે।